3. પોઝિટિવ વાક્ય. અમે તને તારા ફાયદા માટે બોલાવ્યો હતો. નેગેટિવ વાક્ય. અમે તને તારા ફાયદા માટે બોલાવ્યો ન હતો. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું અમે તને તારા ફાયદા માટે બોલાવ્યો હતો? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમે સબ્જેક્ટ છે, તને ઓબ્જેક્ટ છે અને બોલાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. વર્બ એટલે કે બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી કોલનું ભૂતકૃદન કોલ્ડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તનેનું અંગ્રેજી યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે તારા ફાયદા માટેનું અંગ્રેજી ફોર યોર બેનિફિટ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી હેડ કોલ્ડ યુ ફોર યોર બેનિફિટ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. નોટનું નોટ. વર્બ એટલે કે બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી કોલનું ભૂતકૃદન કોલ્ડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તનેનું અંગ્રેજી યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે તારા ફાયદા માટેનું અંગ્રેજી ફોર યોર બેનિફિટ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી હેડ નોટ કોલ્ડ યુ ફોર યોર બેનિફિટ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સબ્જેક્ટ એટલે કે અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી કોલનું ભૂતકૃદન કોલ્ડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તનેનું અંગ્રેજી યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે તારા ફાયદા માટેનું અંગ્રેજી ફોર યોર બેનિફિટ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેડ વી કોલ્ડ યુ ફોર યોર બેનિફિટ એવું થાય છે.